સૌને નમસ્કાર. કેમ છો બધા? મજામાં જ રહેવું. આજે આપણે બ્લોગ બનાવી રહ્યા છું, તો આજે આપણે બ્લોગમાં સપોર્ટ આપતા રહેજો, લાઈક અને શેર કરતા રહેજો. અને ટૂંક સમયમાં આપણે પણ લાઈવ ક્યારેક થાય છીએ, તો લાઈવમાં પણ જોડાતા રહેજો. આપણે અત્યારે બ્લોગ બનાવી રહ્યો છું. થેન્ક યુ, જય માતાજી. આવજો અંદર બ્લોગમાં રહેજો કન્ટિન્યુઅર. ચલો આજે વિડીયો ચાલુ કરી દીધો છે. આપણે બીજો કટકો નહીં ખવાનો છે, તો આજે બ્લોગ બનાવી રહ્યો છું. આપણે અહીંયા વાડી છે, આ મકાઈ છે, અમારું ઘર છે, અને એનો હૂતો છે કે એ હૂતો છે અત્યારે. હું બ્લોગ બનાવી રહ્યો છું. આપણે અત્યારે 4 વાગ્યાનો શૂટ લીધો છે, કેમ કે આજે ખુરશી ઉપર બેઠો છું. તો તમે એમને સપોર્ટ આપજો, લાઈક અને શેર કરતા રહેજો. ખાસ એ કહેવાનું હોય દર વખતે કંઈક આપણે કહેવું પડે, કેમ કે ભૂલાઈ જાય છે આમાં ઘણું ખરું. કેમ કે હોશ ટાઈમ ઘટે એટલે કહેવું પડે, નકર તો આમાં થોડુંક મોનિટર થાય. બંને મહેનત કરી રહ્યા છીએ, ને આપણે નવા બ્લોગ નાખેલા છીએ, તો બ્લોગ જોઈ આવજો. પરવીન બારિયા વ્લોગ 99 લખજો એટલે આઈડી ખુલી જાય છે. જે નવા હોય એ તો ખોલી આવજો પ્લીઝ, નમ્ર વિનંતી. અને સબસ્ક્રાઈબ કરજો, તો તમે અમને સપોર્ટ આપતા રહેજો. આજે બ્લોગ બનાવી રહ્યો છું. શોર્ટ આપણે પણ નાખીએ છીએ ક્યારેક શોર્ટમાં, કેમ કે એમાં વાર લાગે એમ છે, એટલે બ્લોગ નાખતા રહીએ આપણે. નાના નથી બનાવતા અને મોટા જ બનાવી. તો આજે અત્યારે આપણે શૂટ લઈ રહ્યો છું. જો આપણું વાડી છે, વિસ્તાર છે. જો આમાં ડુંગળી વાવવાની છે, અને અહીંયા બાજુમાં ડુંગળી થાય. આ ધાબો છે, આપણે નાથી વાડીએ જવાય અહીંયા હવે અંદર. અને આ મકાઈ છે, આપણે મકાઈ પણ છે, બાજુમાં માંડવી છે પણ દેખાય, જો દેખાતી હોય તો. કેમ કે ગારો છે એટલે હું જાતો નથી અંદર, કપડાં બગડે એટલે. તો એવો બ્લોગ બનાવી રહ્યો છું, કેમ કે ખુરશી ઉપર બેઠો છું અત્યારે. છોકરા ડિસ્કો નાખતો હોય અને બ્લોગ બનાવતો જાય, બે કામ હાલે છે આપણે. તો આજે આપણે એક બ્લોગ બનાવી રહ્યા છીએ. અને એ જણાવવાનું કે આપણે બ્લોગ કાયમ નાખીતા નથી, ક્યારેક કેમ કે ટાઈમ રહે એ પ્રમાણે નાખું છું. અને એક એ ખાસ જણાવવાનું કે અમારા બ્લોગમાં કોઈ જોડાતું નથી. તો આપણે બ્લોગ બનાવી રહ્યો છું હું, આપણે સપોર્ટ આપતા રહેવાય. આપણે એક વસ્તુ બનાવીશું, ચેનલ બનાવીશું. તો આપણે ચેનલ ઓલો વિડીયો આવશે એ પણ ખાસ જોઈ આવજો. આમાં નાખશું આપણે, હજી મેમ્બરો આવે એટલે બનાવી. મેમ્બરો અત્યારે અંદર ભણવા વી જાય છે નોકા, એટલે એવું વાત છે. એ અંદર આવે એટલે આપણે બનાવીશું. થેન્ક યુ, જય માતાજી, જય મંગલમાં. અને ખાસ એ જણાવવાનું કે કોમેન્ટ કરતા રહેજો કે એ ગામમાં મારો વિડીયો જોવાય, એટલે મને ખબર પડે કે આ ગામમાં મારો વિડીયો હાલે છે વધારે. થેન્ક યુ, જય માતાજી. જો અમારા કૂતરા છે, ધોરાભાઈ છે. આજે હું અહીં આટા મારું છું એકલો વાડીમાં, કેમ કે હું છોકરો હતો એ ગામમાં ગયો છે. છોકરાને લેવા ગયા છે, ભણવાનું ચાલુ હતી. જો આવું લોકેશન હોય બીજું તો ત્યાં લેવા જવું, કંઈ ફરવા તો જઈ શકે નહીં. એમ જોઈ શકો છો, આ વાડી છે મારી. કેવું છે જો, હું અત્યારે અહીં બેઠો ઊભો છું સાયકલ ઉપર ચડી.
જો ભલે પણ અમારા મમ્મી નેદે છે. હું એકલો જ હોય અહીંયા વાડીએ, એક હોય એકલો, ખાલી આખો દી એકલો જ હોય. કેમ કે કાલે થોડોક વધારે ઝૂમ થઈ ગયો છે. કાલે થોડોક વરસાદ આવી ગયો તો એ માટે કાલે બરફ નથી, ગારો થઈ ગયો તો આમાં એટલો બધો નહોતો કાંઈ. કેમ કે આજ 2-3 દી સારી બરફ થાય છે તે હાથે હાલતા હોય ખેતરમાં, માંડવીમાં. ઓલી મકાઈ છે, મારી પાસે માંડવી છે. તો તમે જેમ બને એમ અમારા વિડીયોને લાઈક અને શેર કરતા રહેજો. તારે તો પણ જવાય એમ નથી ને, આગળ હું સાયકલ લઈ ત્યાં જવાય એમ, કેમ કે માંડવી હોવાઈ ગઈ છે અંદર ને હાલીને કંઈ પોગાય એમ નથી, થાકી જાઉં છું. તો આપણે આજે વિડીયો બનાવી રહ્યો છું. તો 5 વાગી ગયા છે અને જોઈ શકો છો આજે હું એકલો છું એટલે મોજ આવે છે મને. અંદાય હોય પણ એ અંદર વાડીએ કામ કરે ને હું અહીંયા ઘરે રાખું છોકરાને ને એવું કામ હાલતું હોય મારે. બાકી તો બીજે ત્યાં સહી જવાનું હોય નહીં મારે. તો આજે આપણે વિડીયો બનાવી રહ્યો છું. તમે અમારા વિડીયોને જોઈ શકો છો અને સારો લાગે તો લાઈક કરી શકો છો. બાકી તો બીજું કાંઈ માગતો નથી, લાઈક અને ફોલો માગું છું. એવી તમારી ઈચ્છા અમારા વિડીયોમાં સપોર્ટ આપતા રહેજો. આ વાડી છે આપણે, તો અહીંયા કરી વિડીયોને એન્ડ. જય માતાજી સૌને. આવજો, લાઈક અને શેર કરતા રહેજો.